જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશ ખંડોળ સહિતના ભાજપના નેતાઓએ આજે નલિયાનો પ્રવાસ કર્યો હતો। પ્રવાસ દરમિયાન જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાજપના મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા, સુરજબા દેવબા સોઢા, કમાશુરા રબારી તથા તાલુકા પંચાયતના 18 ભાજપના ઉમેદવારો માટે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે જોઈએ નલિયા તમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા તાલુકાનો ચૂંટણી પ્રચાર હવે આરપારનો જંગ બન્યો છે। અંતિમ તબક્કામાં પ્રચાર ઝુંબેશમાં ભાજપે જબરજસ્ત લડાઈ શરૂ કરી દીધી છે અને ખાસ કરીને દેવજીભાઈ વરચંદ જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને ઉતારી આજે નલિયા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ રેલી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના અબડાસા તાલુકાના બેઠકના ઉમેદવાર, મોથાળા બેઠકના ઉમેદવાર કમાભાઈ શુરાભાઈ રબારી, નલિયા બેઠકના લોકપ્રિય ઉમેદવાર મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા અને વાયોર બેઠકના સુરજબા દેવબા સોઢા તથા અબડાસા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, હાજી હારૂન અલી મામન હાલેપોત્રા, રીટાબા તખુબા જાડેજા, આલમ કાનજીભાઈ ભેડી, રાજેશ્રી કલ્યાણભાઈ ગઢવી, રીટાબેન તરુણભાઈ ગોસ્વામી, શકીના અબ્દુલ્લા સુમરા, વિનોદ મંજી દરજી કનૈયાગર, નારણભાઈ ગોસ્વામી, નંદિનીબેન વાલજીભાઈ સોલંકી, શેઝાન ઇરફાન મોકરસિંહ, પરેશસિંહ બનુભા જાડેજા, હરેશ સામતભાઈ સીજુ, તોસીફ મામન સંગાર, પ્રવીણભાઈ માધુજભાઈ ભાનુશાલી, હીરભાઈ દાડુભાઈ બુચિયા, લક્ષ્મીબા જેતુબા પઢિયાર અને શાહજાબેન હમીદભાઈ હિંગોરાના ચૂંટણી પ્રચારમાં આજે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી હિતેશ ખંડોળ સહિતના પદાધિકારીઓ જોડાયા હતા અને ખૂબ કોંગ્રેસના ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા। ખાસ કરીને અબડાસાની જિલ્લા પંચાયતની 3 બેઠકો મહાવીરસિંહ જાડેજા, સુરજબા સોઢા અને કમાસુરા રબારી વિજેતા થશે। એ જ રીતે અબડાસા તાલુકા પંચાયતની બેઠકમાં પણ ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે તેવો આશાવાદ દેવજીભાઈ વરચંદે વ્યક્ત કર્યો હતો। હવે જોઈએ દેવજીભાઈ વરચંદની કચ્છ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો। પાર્ટી અબડાસા પરિવાર દ્વારા અત્રે મુખ્ય પરિસરમાં અહીં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારા જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ, મંડળના પ્રમુખ જયદીપસિંહજી, અમારા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ હિન્દુભાભાઈ, છોટુભાભાઈ અને સૌ કાર્યકર્તાઓની ટીમ અત્રે ઉપસ્થિત રહી અને સભાને સંબોધન કર્યું। જે પ્રકારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ભારત અવિરત પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ખૂબ મોટે પાયે ઉત્સાહ સમગ્ર તાલુકામાં પ્રવર્તી રહ્યો છે। અમારે આ સભાની ઉપસ્થિતિ અને કાર્યકર્તાઓના ઉત્સાહથી એવું લાગી રહ્યું છે કે આખા અબડાસા તાલુકામાં બધી જ તાલુકા પંચાયતની સીટો અને 3 જિલ્લા પંચાયતની સીટો જીતવાનો વિશ્વાસ સૌ કાર્યકર્તાએ અત્રેથી વ્યક્ત કર્યો છે।